સિન્ડિકેટ બેઠકમાં આજે ઓડિટોરિયમનો મુદ્દો મહત્વનો બની રહ્યો હતો। આજરોજ એમએસ યુનિવર્સિટીમાં આજે સિન્ડિકેટની બેઠક મળી હતી। વાઇસ ચાન્સેલર ડોક્ટર યોગેશસિંહની અધ્યક્ષતામાં મળેલી સિન્ડિકેટમાં ઓડિટોરિયમનો મુદ્દો ચર્ચામાં હતો। ઓડિટોરિયમના નામકરણની દરખાસ્ત મંજૂર કરાઈ હતી, જે મુજબ ઓડિટોરિયમને વીર સાવરકર નામ અપાયું છે, તેમજ ઓડિટોરિયમ સાથે ક્લાસ પણ શરૂ કરાઈ છે। અમે સિન્ડિકેટની બેઠક મળી હતી ને એમાં બધા સિન્ડિકેટ મેમ્બરો ભેગા થયા હતા અને ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા થઈ અને ઘણા બી જે યુનિવર્સિટીના જે સળગતા પ્રશ્નો હતા એના બી અમે નિરાકરણ લાવ્યા છે। જેના સાયન્સ ફેકલ્ટીનો જે છોકરાઓનો તો એ બી અમે નક્કી કર્યું કે વડોદરાના છોકરાઓને મેક્સિમમ આપણને એડમિશન મળે ને એના માટેની ગવર્મેન્ટને રજૂઆત કરી એ પ્રમાણે એના પ્રયત્નો ચાલુ રહે છે। બીજું જે નિમણૂકના જે હતા પ્રશ્નો એ બી ઉકેલાય, નવા જે મેડિકલ કોલેજનો પ્રશ્ન હતો એ બી આજે ઉકેલાયો છે। ખાસ કરીને કોમર્સ ફેકલ્ટીમાં અમે આજે જે એક નવું બિલ્ડિંગ બનાવ્યા છે જે આપ જોઈ રહ્યા છે એને અમે આ નવું નામાંકન વિધિ એક નવું નામ આપવામાં આવ્યું છે, વીર સાવરકર ભવન નામ આપવામાં આવ્યું છે। આજે સિન્ડિકેટ ઠરાવમાં પાસ કર્યું ઇંગ્લિશમાં કે આપણે નવા બિલ્ડિંગને વીર સાવરકર ભવન આપે, જેમાં નીચે આપ જોશો તો મોટામાં મોટું ઓડિટોરિયમ છે સરસ મજાનું, ઉપર ક્લાસીસ ને બધું થશે। એ રીતે આ બી જોશો તો બધું આજે યુનિવર્સિટીમાં ખૂબ ડેવલપિંગ થઈ રહ્યું છે। આ જ મુદ્દાઓ પર આ જ ચર્ચાઓ અમે કરી રહ્યા છીએ।